રામ નામનો મહિમા અપરંપાર છે. કળિયુગમાં તેના જાપનો વિશેષ મહિમા છે. રામનું નામ એવું છે કે જે જિંદગીની બાદ પણ માણસની સાથે રહે છે. આ દુનિયામાં કોઈ અમર નથી. જન્મ લેનારને એક દિવસ આ દુનિયા છોડવી જ પડે છે. ભગવાનનું નામ લેવાથી જિંદગીની મુશ્કેલીઓ આસાન થઈ જાય છે. તો ઉંમર પૂરી થયા બાદ અંતિમ યાત્રા દરમિયાન પણ રામ નામ સાથે ચાલે છે. હિન્દુ ધર્મ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિની અંતિમ યાત્રા દરમિયાન આખા રસ્તે રામ નામ સત્ય હે બોલે છે. પરંતુ શું તમને ખબર છે કે તેની પાછળ શું શું કારણ છે? આવો તમને જણાવીએ. સાથે જાય છે કર્મના લેખાજોખા. માણસ આખી જિંદગી જમીન, મકાન, પદ અને પ્રતિષ્ઠા માટે દોડે છે. પોતાનું કામ કઢાવવા માટે લોકો સાથે છળ કપટ પણ કરે છે. પરંતુ મૃત્યુ બાદ તેણે બધું જ અહીં જ છોડીને જવું પડે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર વ્યક્તિની સાથે તેના કર્મોનો હિસાબ પણ જાય છે. આ જ આધાર પર તેની મુક્તિ કે કોઈ યોનિમાં જન્મનો આધાર છે. ભવસાગર પાર કરાવશે રામ નામ. મનુષ્ય જ્યાં જન્મ લેશે ત્યાંના નિયમો તેને પાળવા પડે છે. આયુષ્ય પૂર્ણ થયા બાદ માણસની અંતિમ યાત્રા દરમિયાન પણ ભગવાનનું નામ એટલે કે રામ નામ તેનો સાથ આપે છે. માનવામાં આવે છે કે સૌથી પહેલાં આ વાતનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિરે કર્યો હતો. એક શ્લોકના માધ્યમથી કર્યો હતો. આ શ્લોકનો અર્થ એ છે કે મૃતકના શમશાન લઈ જતા સમયે તમામ રામ નામ સત્ય હે કહે છે. પરંતુ મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ ઘરે પાછા આવવાની સાથે જ આ નામને ભૂલીને ફરી મોહમાયામાં પડી જાય છે. લોકો મૃતકના પૈસા, ઘર વગેરેના ભાગ પાડવા મામલે ચિંતિત થઈ જાય છે. પ્રોપર્ટી મામલે ઝઘડવા માંડે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે એવું પણ કહ્યું છે, રોજ પ્રાણી મરે છે, પરંતુ અંતમાં તે પરિવારજનની સંપત્તિને ઈચ્છે છે. આનાથી મોટું આશ્ચર્ય કયું હોઈ શકે? શું હેતુ છે રામ નામનો? રામ નામ સત્ય હૈ. સત્ય બોલો, મુક્તિ હૈ. બોલવાનો મતલબ મૃતકને સંભળાવવાનો નથી હોતો, પરંતુ શબયાત્રામાં સાથે સાથે ચાલી રહેલા પરિવારજનોના, મિત્રો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને માત્ર એટલું જ સમજાવવાનું હોય છે કે જિંદગીમાં અને જિંદગી બાદ પણ માત્ર રામ નામ જ સત્ય છે અને બાકી બધું જ વ્યર્થ છે. એક દિવસ અહીં જ બધું છોડીને જવાનું છે. આપણી સાથે આપણું કર્મ જ આવશે. આત્માને ગતિ માત્ર ને માત્ર રામના નામથી જ મળે છે. માન્યતાઓ. કોઈનું નિધન થવા પર રામ નામ લેવામાં આવે છે, જેનો અર્થ એ છે કે જીવનને મુક્તિ મળી ગઈ છે. આ આત્મા સંસારના ચક્રથી આઝાદ થઈ ગયો છે. એક અર્થ એવો પણ છે કે આત્મા બધું જ છોડીને ભગવાન પાસે જતી રહી છે. આ પરમ સત્ય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રામ નામ સત્ય હે એક બીજ અક્ષર છે. રામના નામ જપવાથી ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે તેને જપવાથી મૃતકના પરિવારજનોને માનસિક શાંતિ મળે છે. આ દરમિયાન રામ નામ સત્ય હે સાંભળવાથી તેમને એ અહેસાસ થાય છે કે આ સંસારમાં વ્યર્થ છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.